ભરૂચ લોકસભા બેઠક છે તે આમ આદમી પાર્ટીને ફાળે જતા મુમતાઝ પટેલે વિરોધ કર્યો હતો, જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા। હવે વધુ એક મુદ્દાને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે। આ વખતે મુમતાઝ પટેલે એક ચેનલને ઇન્ટરવ્યૂ આપતા દરમિયાન કહ્યું છે કે મુસ્લિમ હોવાના કારણે તેમને ભાડેથી મકાન પણ નથી મળી રહ્યું। શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યાનો વિરોધ વ્યક્ત કરીને ચર્ચામાં આવેલા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ વધુ એક નવા મુદ્દાને લઈને ચર્ચામાં છે। અહેમદ પટેલના પુત્રી મુમતાઝનો દાવો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે તેમને ભાડાનું ઘર પણ નથી મળી રહ્યું। જી હા, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું, દેશમાં મુસલમાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આ દાવો કર્યો કે મુસલમાન હોવાના કારણે તેમને ભાડાનું મકાન પણ નથી મળી રહ્યું। તેમણે કહ્યું કે દિલ્હી જેવા શહેરમાં પણ આવું થાય છે। મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે તે વાતની કોઈ જ ગેરંટી નથી કે કોંગ્રેસના સમર્થકો આપના ઉમેદવારને મત આપે અથવા કોંગ્રેસ કાર્યકરો તેના માટે પ્રચાર કરે। આપ ઉમેદવાર ચૈતર વસાવા પર કટાક્ષ કરતા મુમતાઝે કહ્યું કે અહેમદ પટેલની સીટ નથી, પરંતુ આજે આવું કહી કેમ્પેઇનની શરૂઆત થઈ રહી છે કે સીટ જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું। શું કોંગ્રેસના વોટર્સ આપને મત આપશે? આ પ્રશ્ન પર મુમતાઝ પટેલે જવાબ આપતા કહ્યું કે તે અંગે હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં। ન તો હું કેડરની ગેરંટી લઈ શકું છું, ન તો વોટની ગેરંટી લઈ શકું છું। મારી તરફથી કોઈ બળવો કરવામાં આવ્યો નથી, પરંતુ વોટર અને કેડરને મનાવવી સરળ નહીં હોય। આ ઇન્ટરવ્યૂમાં મુમતાઝ પટેલને મુસલમાન હિન્દુસ્તાનમાં સુરક્ષિત છે તેવો સવાલ કરાયો હતો, જેના જવાબમાં મુમતાઝ પટેલે કહ્યું કે ખૂબ જ પડકારજનક સ્થિતિ છે। એક મુસલમાન હોવાના કારણે કહું છું કે આ સરળ નથી। આજે કદાચ હું પણ ભાડે મકાન લેવા ઈચ્છું તો મને પણ ખૂબ જ મુશ્કેલી પડશે। કોઈ મને મકાન ભાડે આપવા પણ તૈયાર નથી। દિલ્હી જેવા શહેરમાં પણ આ સ્થિતિ છે। ઘર શોધી રહી છું, પરંતુ નથી મળી રહ્યું, જેનું કારણ છે કે હું એક મુસ્લિમ છું। મારી માતાને પણ 2 વર્ષ પહેલા ઘર નહોતું મળ્યું। આજ પણ તેવી જ સ્થિતિ છે। એક તો પોલિટિકલ પાર્ટી અને બીજું મુસ્લિમ હોવું। હવે આ સ્થિતિ અમારી છે તો સામાન્ય મુસ્લિમ પરિવાર સાથે તો શું થતું હશે? ગામના મુસ્લિમો ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે। ગુજરાતમાં તો એવી સ્થિતિ છે કે મુસ્લિમ કાર્યકર્તાના સંતાનોને કોઈ નોકરીએ નથી રાખતું। આ સ્થિતિ ગુજરાતમાં છે તો યુપી અને બિહાર જેવા રાજ્યોની સ્થિતિ શું હશે? પોલીસ મુસલમાનોની ફરિયાદ પણ નથી નોંધી રહી। સમગ્ર મુદ્દાને લઈને અને મુમતાઝ પટેલના નિવેદનને લઈને આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।